જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં જાણે વાદળ ફાટ્યું હોય એવું અહીંયા જોવા મળી રહ્યું છે। જાણે સैलाब આવી ગયો હોય, નદી ગાંડી તૂર બની છે। રાજૌરી નદીમાં ઘોડાપૂર આવ્યું અને એ ઘોડાપૂરમાં એક વ્યક્તિ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયો હતો અને એને રેસ્ક્યુ કરવા માટે અહીંયા સ્થાનિક પ્રશાસન દોડી આવ્યું હતું। એની સાથે સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી। કલાકો સુધી એ વ્યક્તિ નદીના પ્રવાહ વચ્ચે ફસાયેલો રહ્યો। એક કિશોર હતો અને કિશોર પથ્થર ઉપર સહારો લઈ અને ત્યાં આગળ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગીનો જંગ લડતો રહ્યો અને આખરે સેનાની મદદથી, સેનાના હેલિકોપ્ટરથી એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ દ્રશ્યો હચમચાવી નાખે એવા છે। છેલ્લા કેટલાય સમયથી હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોની અંદર જાણે કે સैलाब આવી ગયો હોય, અહીંયા આગળ જાણે કુદરતનું તાંડવ જોવા મળતું હોય એવો અત્યારે વરસાદ પડી રહ્યો છે અને એવા વરસાદ વચ્ચે નદીઓના જળસ્તર, નદીઓ ગાંડી તૂર બની છે અને પહાડો ઉપર જ્યારે વરસાદ પડતો હોય છે અચાનક ફ્લેશ ફ્લડ આવી જતું હોય છે અને એ વખતે ક્યારેક જો કોઈ વ્યક્તિ નદીની વચ્ચે હોય કે કોઈ જળાશયની આસપાસ હોય તો એના જીવ પર જોખમ તોડાતું હોય છે ને એવું જ અહીંયા પણ થયું હતું અને આખરે સેનાની મદદથી આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે। રાજૌરી નદીમાં એ ફસાયો હતો અને રાજૌરી નદીમાં અચાનક પૂર આવી ગયું હતું। ક્યાં જવું, કેવી રીતે જવું, કારણ કે નદીનો એવો ધસમસતો પ્રવાહ હતો। એ નદીના પ્રવાહમાંથી નીકળવાનું દુસ્સાહસ કરવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું હતું અને એ વખતે એક પથ્થરનો સહારો એ કિશોરને મળી ગયો અને એ બાળક એ પથ્થર પકડીને કલાકો સુધી ત્યાં બેઠો રહ્યો અને ત્યારબાદ આર્મી આવી અને સાથે જ SDRF પણ પહોંચી ગઈ હતી। પહેલા દોરડા નાખી અને એ બાળકને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા પણ નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે ના એ દોરડું ટકી શકે કે ના એ ધસમસતા પ્રવાહની વચ્ચે કોઈ દોરડું પકડીને એને વચ્ચે બચાવવા જઈ શકે એવી હાલત હતી અને આખરે આર્મીનું હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું અને સિંગલ એન્જિન હેલિકોપ્ટરથી આખરે એને ત્યાં એરલિફ્ટ કરી અને બચાવી લેવામાં આવ્યો। वो अपनी जान पे खेल के लोगों की जान बचा रहे हैं और इसमें प्रॉपर मॉनिटरिंग के साथ सभी टीम, चाहे वो प्रशासन की टीम है, पुलिस की टीम है, आर्मी अथॉरिटी है, सबको यहाँ पे रूटीन किया गया ताकि किसी